ફૂલ થઈ ગયું હજુ ડીશું કર્યો ને હા શું થયું અદ્દા વરાતોનો ભાઈ છે લાલ પાકડી જુઓ ફૂલ મોજમાં હોય ના અમારો વરાતો મોટભાઈ છે મારે જુએ આ સેલ્ફી આમ ફોટા પાડે હું જગો બે જોયું ઊભો ઉભો કા જ્યાં જોઈને બધા કેમેરા આવડું આવે છે રીલ બનાવતો હતો અત્યારમાં. ગુડ મોર્નિંગ, જય માતાજી, બાપા સીતારામ. મિત્રો ઘણા દિવસ પછી આપણે ફરી એક નવા બ્લોગ સાથે આવી જશું, કેમ કે 15 થી 20 દિવસ થઈ જશે બ્લોગ શરૂ નહોતો કર્યો અને આજ પાછા જો ભાવુ કાલના બ્લોગમાં આપણે આવ્યા છીએ. આપણે આજથી શરૂ કર્યું છે જાનમાં જ આવી છીએ. કાલ જમણવાર હતું અને અત્યારે છે ને પેટ્રોલ પુરાવા બધા ઊભા રહી ગયા છે ને પેટ્રોલ પુરાવા ફોટા પાડવા લાગી જાય બધા જુઓ. અને અમે બધા એમ જો કેવા મસ્તીના તૈયાર થઈ ગયા છીએ ને એમાં આપણે મમતાને જુઓ કેમ પણ જુઓ નવી હાડી અને વાળ સ્ટ્રેચ કરે. વાળ તો દેખાડ્યા આમ વાળ જુઓ વાળ સ્ટ્રેચ કરે પણ જુઓ. અને આ બે અમારે જુઓ બેન્ટ પાછા વગાડવા વાળા બન્યા છે બે જુઓ મેસિંગ કર્યા એને નાને. ઘણા સમયથી પણ અમારો વિડીયો બ્લોગ ચાલુ છે. બધાને જય માતાજી. અમારો વિડીયો હવે આગળ જોજો, રોજ આવશે કન્ટિન્યુ. ને છે ને આજ તો જવાનું છે અમારે જાનમાં, તો બધા વિડીયોમાં કન્ટિન્યુ બનાવી રહો. અને બધા અત્યારમાં જુઓ આ બે માવા બનાવે છે એક બાજુ ઊભા રહીને. આ બે માવા બનાવે છે અને આ જો આન પર રીલ ઉતરે છે અને રામભાઈ ફોટા પાડે છે. થઈ ગયું હા તો કન્ટિન્યુ વિડીયોમાં બની રહેજો. આપણે મસ્ત બ્લોગ બનાવશું. હવે આપણે ઉતારે પોગી જશે ને પણ ઉતારે જવો બધું આખું ધાબુ છે ને જવો આ સેલ્ફી આમ ફોટા પાડે હું જગો બે જોયું ઊભો ઉભો કા જ્યાં જોઈને બધા કેમેરા આવડું આવે છે રીલ બનાવતો હતો અત્યારમાં. કીધું કે કોઈને મૂંઢિયું આપણને મૂંઢિયું ગુમડું જોયું ને ગોઠણે એ યાદ દેવરાવે છે અત્યારે કે કીધું નહીં ફેમિલી વાળાને એમ. હા અને લગ્નમાં કાંઈક કામ હોય ને એટલે પગ પકડીને બેસી જાય છે. એ કે દુખે છે કાંઈ દુખતું છે નહીં. ખેલ કરે થઈ ગયા હું હમણાં ડિસ્કોમાં ઠેકડા મારીને ઉલટ્યા. હા બધા છે ને રીલ બનાવે છે ફોટા શૂટ કરે છે બધા મસ્તીના. હાલો તો છે ને બધા જાનિયા તૈયાર થઈ ગયા છે અને અમારા વરાજા આવી ગયા છે. અમારા વરાજા છે જો ફોટા શોટ અત્યારે હાલે છે. આ વરાજાનો ભાઈ છે લાલ પાકડી જો ફૂલ મોજમાં હોય ના અમારો વરાજો મોટભાઈ છે મારે જોવે વિડીયો શૂટ અત્યારે હાલે છે અને આ બધા ડિસ્કો કરવાની વાટ જ બેઠા છે તૈયારીમાં જ છે. જે પૂરું થઈ ગયું ને અત્યારે જોવા બધા ભાવના સબસ્ક્રાઈબર એટલે બધા મળે છે ને એ જોવો. હા જો પાણી નહીં પીએ અત્યારે જો હાલો જો આ બધા ફોટા પડવા માટે આવી ગયા છે. ભાવ 5 સબસ્ક્રાઈબર એના જો રવિ શૂટ કરે છે એના પર ને આ બધા એના સબસ્ક્રાઈબર. ના જો અમારે ભૂખ લાગી કે પાણી પીને પેટ ભરે અત્યારે કા એ નીલમ ને બધા જુઓ હા બહુ ડિસ્કો કર્યો બધા. વરાતા માંડવી પૂગી જશે જો કન્યાનું સ્વાગત થઈ ગયું છે અત્યારે. ડિસ્કો કરી છે ને ફૂલ બધા થાકી ગયા હે તો આ બધા જમવા અત્યારે વ્યવહાર જુઓ એક પછી એક છે ને લાઈનમાં. હા રેવડો તો મોતી આપણે હજી એક જ લાવ્યો છે પછી કેટલા થાય નક્કી નથી હજી. અને આને તો આમ જો ફૂલ થઈ ગયું હજુ ડીશું કર્યો ને હા શું થયું અદ્દા લાડવાની બાકા શીખી હાલે હુઆ હો અમારે હા એમ તો મસ્ત મજાનું જમવાનું તૈયાર આવી ગયું આપણે. હાલો જમી દેવી હવે. જમીન છે ને મસ્તીનું છે ને મકાન મળી ગયું હતું નળિયા વાળું. અહીંયા બધા સુઈ ગયા હતા અત્યારે
અને આ બધા અત્યારે આવ્યા છે જો માંડવી છે હવે. એ પતરું હેઠું હે? આ નથી જોતું લંગર મૂકી દે. તો આ બધા છે ને દાળ ભાત ખાઈને ખાટલા રોકી લીધા અને બધા હુતા થાય અત્યારે બધા છે ને ઘરે જવાની તૈયારી કરે છે બધા ધીમે ધીમે જાગીને છે ને ઘરે જવાની તૈયારી કરતા હતા. તો સોડા પીવા ઉભા રહી જા સોડા પીવા ઉભા રહી જા દેવને કોઈ ગમે ને સોડા ગોત જમીન તરત સોડા પીવી હતી અહીંયા દુકાન હતું ત્યાં હતી નહીં ત્યાં ગમે ને ગોતીને આવ્યા કા હવે સોડા પીને ઘરે જવાનું છે આ તો અડધો પોણો બાટલો આ ઝાડીજો પી ગયો અમારે. આ લાઈનમાં જોઈ તો બધાને નાખી બધાને પીધી છે એટલું રીતે આપણે પૈસા તો આ બધા બી જશે સોડા પીવા જમીન અને બધા ઘરે જવાની તૈયારીમાં હતા. તો ગાડી જોડે નીકળી ગયા હતા. આ બધા એકારે ગ્રુપમાં છે જો અમારે આ બધા એકારે જાય છે અત્યારે. તો કાંઈ નહીં હાલો આવે છે ને અહીંથી સીધો આપણે પરવડી જવાનું છે. પરવડી જઈને હમણાં કન્ટિન્યુ વિડીયોમાં બનાવ્યો આગળ રસ્તે છે ને ઊભા રહી ગયા જવો અત્યારે બધા એકારે જાતા હતા પરવડી ઘેરે જવો આ બધા છે ને ઊભા રહી ગયા. કપૂરની ગાડીમાં પેટ્રોલ ખૂટ્યું બધા એટલા જણા છે. કેટલી 3 ગાડી છે 3 છે ને 4 ગાડી છે ને 4 ગાડીમાં જો 12 જણા છે 4 સેવરી બધા નીકળી ગયા છે પેટ્રોલ પૂરા લેવા ગયા છે. હવે જાય કારે પહોંચ્યું કંઈ નક્કી નહીં ઘેર હજી તો મિત્રો અત્યારે છે ને 6 વાગી ગયા છે. આપણે અત્યાર સુધી આરામ કરી લીધો તો કપડાં આપણા ચેન્જ કરી લીધા છે. 6 વાગે જાગીને છે ને ચા પાણી પીને મમતાએ છે ને પેલા મને કહે કે સીતાફળ પાકી ગયું છે એ કે આંબી લ્યો નકર પછી છે ને 2 દીમાં ખરી જાય હાવ. તો જો અત્યારે સીતાફળ કવડું છે જુઓ એક હાથમાં તેના હાથમાં નથી આવતું અવડું સીતાફળ છે જુઓ કા શકલા ખાઈ ગયેલા છે. હા શકલા જો એક બાજુ ખાઈ તમે 2 હાથમાં લે તો ખોબો ધરતો જો અવડું સીતાફળ છે આ. તો હાલો ખાઈ લઈએ સીતાફળ ને રીંગણાનો ઓળો બનાવવાનું છે. તો રીંગણા શેકી નાખ્યું પછી આપણે કપડાં ધોઈ નાખ્યા છે બધા કા જો સાફ કરે છે હવે કીડ્યું સડી ગયું. આ છે ને આપણે ઘરની વાડીના રીંગણા છે. આપણી ઘરની વાડી છે ને હું સુરત ગયો નહોતો એ પહેલાં રીંગણા વાવીને ગયો હતો. મસ્ત એના રીંગણા આવવા મળ્યા હતા અને અત્યારે તો 4 રીંગણા ઉતાર્યા છે અને આવા નાના નાના છે ને આખા થાય એવા છે મસ્તીના. એક અહીંયા છે એક અહીંયા છે તો પાંદડા અડાવે એ ઘણી છે લાસ્ટ છે રીંગણામાં અત્યારે. અને લીંબુડે અત્યારે ભરપૂર માત્રામાં જુઓ એક બોલેમાં 3 4 જુઓ આખી ડાળી ભરેલી. આ બધા લીંબુ નકરા લીંબુ આપ જુઓ આવડી આખી ડાળ છે એમનામ હળંગ લાંબી એમનામ. ને તો અહીં ફૂલડા આવી ગયા છે આ 2 મસ્તીના. રીંગણાનો ઓળો આપણે શેકવી છીએ અત્યારે. રીંગણા ઉપર ન જાય પ્લાસ્ટિક જો આ પ્લાસ્ટિક માથે નાખે એ બોલે મોટી થાય પ્લાસ્ટિક થોડે તે ઓલો કરવાનું હોય. માણા ગામડા રીંગણાનો ઓળો ખાવા સિટીમાં તો ગેસ ઉપર શેકીને ખાતા હોય. અહીંયા તો આમને ખાવાનું હોય અહીંયા પ્લાસ્ટિક નાખે. કાગળ ગોતે ને પ્લાસ્ટિક થોડું હોય બરોબર ને. 7:30 થઈ ગયા જુઓ ને વાળો કરો બી જશે. આ ઓળો છે ને મેં બનાવ્યો અત્યારે અને મમતાએ છે ને આ મકાઈનો રોટલો છે આ મકાઈ છે ને આ બાજરો છે. મકાઈનો રોટલો લોટ પડ્યો હતો એટલે બનાવી નાખ્યો છે કેમ કે ઓળા છે ને મકાઈનો રોટલો મજા આવે ખાવાની. જો બાજરાનો રોટલો હોય ને એવો મકાઈનો મસ્તીનો મજા આવે અને દૂધ ને એવું લઈને ખાવા બેસી જાય આપણે. વિડીયો કરી દેવી એન્ડ હવે વિડીયો ગમ્યો તો લાઈક શેર ને સબસ્ક્રાઈબ કરતા રહેજો. મળશું પાછા હવે બીજા બ્લોગ સાથે.